ઠાકોર, આમ તો રાધનપુર નગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, કારણ કે અનેક વખત એવી રજૂઆતો થઈ ચૂકી છે નગરપાલિકામાં કે પ્રાથમિક સુવિધાઓમાં પીવાનું પાણી ન મળતું હોય, ગટરની સુવિધા ના મળતી હોય, રોડ રસ્તાઓ ખાડામાં હોય, અને આ બધું અનેક વખત ચીફ ઓફિસરને ધ્યાને દોરવામાં આવ્યું છે, છતાં પણ ચીફ ઓફિસર જ્યારે આ 2 વર્ષમાં વહીવટ કર્યો હતો તે સમયે ધ્યાન આપ્યું નથી, અને તેમના દ્વારા જે ધ્યાન આપવામાં આવ્યું છે તેમાં ગેરરીતિઓ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા પ્રશ્નો હવે ઉઠ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર નગરપાલિકામાં 2 વર્ષ સુધી આ વહીવટદાર તરીકે ચીફ ઓફિસર પોતાનું ફરજ બજાવે છે, અને આ ફરજ દરમિયાન રાધનપુરમાં રસ્તાઓ નહોતા, રાધનપુરમાં અનેક જગ્યાએ ગટરની સુવિધા નથી, પાણી પીવાની સુવિધાઓ નથી, અને ચીફ ઓફિસર પાસે આવા અનેક પ્રશ્નો આવતા હતા, પરંતુ ચીફ ઓફિસરે આ પ્રશ્નોનું ધ્યાન આપ્યું ન હતું, કારણ કે તેમને તો ગેરરીતિઓ આચરવી હતી, અને એવામાં જે ગેરરીતિ આચરવામાં આવી છે જે કરોડોનું નુકસાન સરકારને થયું છે, જેમાં રાધનપુર વારઈ સર્વિસ રોડ થી માંડીને સેવા સદન તરફ એક રોડ બનાવવામાં આવ્યો છે, અને આ રોડ કોઈ જરૂરિયાત નથી, છતાં પણ અહીંયા કરોડોના ખર્ચે રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ રોડ માત્ર ને માત્ર બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે આ બનાવવામાં આવ્યો હોય તેવી રજૂઆતો થઈ છે, અને તપાસો પણ ચાલુ છે. આમ તો ખરેખર જ્યાં જરૂરિયાત હતી, જ્યાં ખાડાઓ હતા, રાધનપુર ખાડાઓમાં ડૂબતું હતું, રાધનપુરમાં પાણી પીવાની સમસ્યા હતી, રાધનપુરમાં ગટરની અભાવ હતો, અને આ તમામ જે ગટરની કે પાણીની કે અન્ય વ્યવસ્થા ન હતી, ત્યારે આ ચીફ ઓફિસર દ્વારા આ રોડ મંજૂર કરી દેવામાં આવે છે. આમ તો આ રોડ માર્ગ મકાન પંચાયત વિભાગનો છે, અને જ્યારે આવા અલગ કચેરીના રોડો હોય ત્યારે આ ચીફ ઓફિસર ન કરી શકે, છતાં પણ આ બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે આ ચીફ ઓફિસર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ચીફ ઓફિસરને રજૂઆત કર્યા બાદ તેમનો એક પત્ર પણ મળે છે, અને આ પત્રમાં તેમને કહ્યું છે કે અમોએ રાધનપુર ધારાસભ્ય દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પત્રો લખવામાં આવ્યા હતા, ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે જ્યાં જરૂરિયાત નથી એ વિસ્તારમાં રોડનું શું કામ હોય, અને આ રોડ ઉપર કોઈ વાહન પણ ચાલતા નથી. આમ તો આ રોડમાં 60 લાખનું ચૂકવણું થઈ ગયું છે, પરંતુ હજી બીજું જે ચૂકવણું છે એ બાકી છે. તાજેતરમાં ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા આ બિલને અટકાવવામાં આવ્યું છે. આમ તો કહેવામાં આવ્યું છે કે તમારે જો પૂરતું બિલ જોઈતું હોય તો તમામ શહેરીજનોએ જેણે ફરિયાદો કરી છે અને પત્રકારો જે બોલી રહ્યા છે તેમના મોઢા દબાવવા પડશે, તો જ તમને આ બિલ મળશે. આવી ચર્ચાએ વેગ પકડ્યો છે, આવી ચર્ચા રાધનપુર નગરપાલિકામાં થઈ રહી છે. ત્યારે અનેક સવાલો છે, કારણ કે આ જો ખોટું બિલ નગરપાલિકાના ચીફ ઓફિસર કે પછી આ કોર્પોરેટરો દ્વારા ચૂકવવામાં આવશે તો અનેક સવાલો પેદા થવા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ જે કોન્ટ્રાક્ટર છે તેને 60 લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, અને કહેવામાં આવ્યું છે કે તમે પત્રકારોને દબાવો, તમે આ પત્રકારોને દબાવશો તો જ આ ચૂકવણું કરવામાં આવશે, આવું કોર્પોરેટરોએ આ કોન્ટ્રાક્ટરને કહ્યું છે. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. શું આ કોન્ટ્રાક્ટર બિલ્ડરોની લાગવગ લગાવીને પત્રકારોના મોઢા દબાવવાના પ્રયત્ન કરશે? શું સાચા પત્રકારો પણ આ કોન્ટ્રાક્ટરથી દબાઈ જશે? શું આ કોર્પોરેટરો આ દબાયેલા પત્રકારો બાદ શું આ ચૂકવણું કરી દે છે? શું આ બિલ્ડરો આવી ગેરરીતિઓ આચરી અને નરી આંખે દેખાતો આ રોડ બનાવવામાં આવ્યો છે અને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, તેની તપાસ બંધ કરાવી દેવામાં આવશે આ બિલ્ડરો દ્વારા? શું આ રાધનપુર નગરને પ્રાથમિક સુવિધાઓ મળી નથી અને અહીંયા ખોટી રીતે રોડ બનાવવામાં આવ્યો છે, તેની તપાસ નહીં કરવામાં આવે? આમાં અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે 60 લાખનું આ કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવામાં આવ્યું છે, અને આ કોન્ટ્રાક્ટર દ્વારા જે બોલતા પત્રકારો છે, જે આ બાબતે સમાચાર માધ્યમો દ્વારા આ ઉજાગર કરી રહ્યા છે, તેને દબાવવાના પ્રયત્નો કરવામાં આવશે. આવા અનેક સવાલો ઉભા થયા છે. માર્ગ મકાન પંચાયત વિસ્તારનો આ રોડ છે, અને
જો આ રોડની મંજૂરી લેવામાં આવે તો આ માર્ગ મકાન પંચાયત જ બનાવી શકે, પરંતુ આ ચીફ ઓફિસર દ્વારા ભ્રષ્ટાચાર આચરવા, ગેરરીતિઓ આચરવા માટે, રાજકીય વગ ધરાવી આ બિલ્ડરોને લાભ પહોંચાડવા માટે આ રોડ બનાવ્યો હોય તેવી અનેક રજૂઆતો છે. આ ચીફ ઓફિસર દ્વારા આ પંચાયત માર્ગ મકાનનો આ રોડ કેવી રીતે બનાવી શકે? કારણ કે આ રોડ તેમનામાં આવતો નથી, છતાં પણ બનાવી દેવામાં આવ્યો છે. હવે પ્રશ્નો એ થાય છે કે આ રોડ બની ગયો છે ત્યારે આ રોડ શું માર્ગ મકાન પંચાયતને સોંપી દેવામાં આવશે? કારણ કે હવે જે મરામત અને જે બીજો ખર્ચ છે એ કોણ પાડશે તેવા પણ સવાલો છે. અત્યારે હાલ તો 60 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને જે બોલતા પત્રકારો છે તેમને દબાવવા માટે આ પ્રયત્નો કરશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે અને જે કોર્પોરેટરો બોલી રહ્યા છે તેને પણ આ લાગવગથી આ ચીફ ઓફિસર, આ કોન્ટ્રાક્ટર દ્વારા આ બિલનું ચૂકવણું કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે, આવું પણ નગરપાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. ત્રીજો પ્રશ્ન છે કે જે લોકો આ નગરપાલિકાના આ રોડમાં જેણે ફરિયાદો કરી છે, લેખિતમાં રજૂઆતો કરી છે, તેને પણ દબાવવાના પ્રયત્નો કરવામાં આવશે. હાલ તો આ નગરપાલિકાની નવી ચૂંટાયેલ બોડી દ્વારા 60 લાખનું ચૂકવણું કરી અને જે બાકીનું બિલ છે તે રોકી દેવામાં આવ્યું છે. ત્યારે આ રોડ ખોટી રીતે બનાવવામાં આવ્યો છે. આમ તો ખરેખર ધારાસભ્ય ભલે ગમે એટલા પત્રો લખે, જ્યાં જરૂરિયાત છે ત્યાં જ જવાબદાર કર્મચારી રોડ બનાવતા હોય છે અને આવું જ કરવું જોઈએ, પરંતુ આ ચીફ ઓફિસર દ્વારા બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે અને પોતાને પણ આ અંગત સ્વાર્થ હશે એટલા માટે આ રોડ ખોટી રીતે અહીંયા બનાવી દેવામાં આવ્યો છે. અહીંયા અવર જવર વાહનોની નથી, છતાં પણ આ કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને અમારે ધ્યાન દોરવું છે કે આ ગેરરીતિ છે, સરકારના પૈસા ખોટા પાણીમાં ગયા છે, આ પ્રજાના ટેક્સના પૈસા છે, એટલે ફરીથી હવે આ બીજું જે ચૂકવણું છે એ ચૂકવણું ન થાય અને જેનું ચૂકવણું કરવામાં આવ્યું છે એ ચૂકવણું પણ રિકવર કરવામાં આવે અને સરકારને નુકસાન ન પહોંચાડવામાં આવે તેવી અમારે આ કોર્પોરેટરોને કહેવું છે. ત્યારે આ કોર્પોરેટરો દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે કે પછી આ બિલની ચૂકવણીમાં આ સામેલ થઈ જાય છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ તપાસ અને આ બિલ ચાલી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.